હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, ઘણા દિવસો પછી આપણે મળી રહ્યા છીએ, રાઈટ? તો સૌથી પહેલાં એના માટે આઈ એમ સો સોરી, કેમ કે બીજા ઘણા બધા ટાસ્ક હતા એન્ડ આઈ વોઝ નોટ લિટલ બિટ બટ આઈ વોઝ વેરી બિઝી વિથ ધોઝ ઓલ માય પ્રોજેક્ટ્સ. તો હવે વધારે હું તમને આડાવડી વાતો નહીં કરું, સીધા પોઈન્ટ ઉપર લઈ આવું છું, રાઈટ? મને આશા છે કે તમે લોકોએ મારા આગળના વિડીયોઝ છે એ બધા જોયા હશે. એ વિડીયોઝની વાત હું એટલા માટે કરું છું કેમ કે એમાં ઓલમોસ્ટ મેં બધા કોન્સેપ્ટ્સ ક્લિયર કરેલા છે, બરાબર? એમાં સૌથી મેઇન છે એક વર્બ અને બીજું છે ટેન્સ. ઓકે, આ બે કોન્સેપ્ટ પહેલાં ક્લિયર હોવા જોઈએ, બરાબર? અને ટેન્સમાં પણ મેં તમને એક બહુ સરસ સીતાનું એક્ઝામ્પલ લઈને વાક્યોની પ્રેક્ટિસ પણ કરાવેલી છે, રાઈટ? હવે અહીંયાથી થોડું આપણે આગળ વધીએ અને આગળની સ્ટ્રેટેજી ઉપર ફોકસ કરીએ પહેલાં, કે હું તમને હવે આગળ કેવી રીતના કરાવવાની છું, રાઈટ? તો મિત્રો, જે ભાષા આપણે શીખીએ છીએ, કોઈ પણ ભાષા આપણે શીખીએ, બરાબર? અને અત્યારે આપણે ઇંગ્લિશ શીખી રહ્યા છીએ, તો કોઈ પણ ભાષાના શીખવાના 4 તબક્કા હોય છે. દેર આર 4 phases ટુ learn to get a natural command over any language. ઓકે, અને એનો સૌથી પહેલો કમાન્ડ છે રાઇટિંગ એન્ડ રીડિંગ. ઓકે, હવે આ રાઇટિંગ કરવા માટે તમને ગ્રામરના રૂલ્સ, જે તે ભાષા જે છે એના જે ગ્રામરના રૂલ હોય એ ક્લિયર હોવું જોઈએ, બરાબર? અને આ જ વસ્તુ આપણે આપણા અહીંયા ચેનલમાં કરીએ છીએ. ઓકે, તો ગ્રામરના રૂલ્સ સમજ્યા પછી તમારું રીડિંગ અને રાઇટિંગ છે એ પેરેલલ હોવું જોઈએ. તમે જેટલું રાઇટ કરો છો એટલું કોઈ સારી એક બુક પણ રીડ કરો, બરાબર? હું તમને અહીંયા બહુ સરસ મજાની 2 બુક આપું છું. એક તો શિવ ખેરાની બુક છે, ઓકે, યુ કેન વિન કરીને. એ બહુ સરસ બુક છે. યુ કેન વિન, નોટ સી, યુ કેન વિન. ઓકે, અને સેકન્ડ બુક છે, લેટ મી ઇરેઝ all this here. Second book છે Idea for New India, Ideas for New India, okay, by Abdul Kalam sir. આ બે બુક અત્યારે એમેઝોનની ડિલિવરી તો ઉપલબ્ધ નથી, ઇટ્સ નોટ અવેલેબલ, પણ એની કિન્ડલ એડિશન પણ અવેલેબલ છે, બરાબર? ઓર તમે કોઈ પણ બુક વાંચી શકો છો જે તમારા ફેવરેટ સબ્જેક્ટ ઉપર હોય. તો મારો અહીંયા કહેવાનો એક જ મતલબ થાય છે કે તમારું રાઇટિંગ અને તમારું રીડિંગ જે છે એ એટલીસ્ટ 1 પેજ, દિવસનું 1 પેજ તમારું રીડિંગ તો હોવું જ જોઈએ ઇંગ્લિશમાં, બરાબર? અને એની સાથે થોડુંક રાઇટિંગ. ત્યારબાદનો એક ફેઝ હોય છે, દેટ ઇઝ લિસનિંગ એન્ડ સ્પીકિંગ. ઓકે, લિસનિંગ એન્ડ સ્પીકિંગ. સ્પીકિંગ જે છે એ નેચરલ ત્યારે જ આવે જ્યારે તમે બહુ બધું સાંભળેલું હોય ઇંગ્લિશમાં. અને આના માટે હું તમને રેકમેન્ડ કરીશ કે તમે કોઈ કાર્ટૂન છે, બરાબર, એ ઇંગ્લિશમાં જુઓ. ઓકે, અહીંયા એક સિમ્પલ લોજિકલ વાત કહું. જ્યારે કોઈ બાળક નાનું હોય છે, બરાબર, ત્યારે એને કોઈ પણ ભાષા આવડતી નથી હોતી, બરાબર? એના સરાઉન્ડિંગમાં એ જેટલું સાંભળે છે, જે ભાષા સાંભળે છે, તેમ એનું જે માઇન્ડ છે એ ભાષાના શબ્દો, એ ભાષાના જે વાક્ય કેવી રીતના બોલાય છે, એનાથી આખું એનું જે માઇન્ડ છે એ ફિલઅપ થતું જાય છે, બરાબર? જેથી કરીને 3 વર્ષે બાળક પોપટની જેમ બોલતા શરૂ કરી દે છે. ઓકે, તો અહીંયા એ જ લોજિક આપણે અપ્લાય કરવાનું છે કે જેટલું તમે સાંભળશો એટલું તમે નેચરલ સ્પીક કરી શકો. અને અત્યારે હવે આપણું વી આર નોટ ઇન ધ ફોર્મેટિંગ યર્સ. આપણે પેલા બાળપણમાં નથી, એટલે આપણે થોડોક નેચરલ કમાન્ડ લેવા માટે થોડા આપણે એક્સ્ટ્રા એફર્ટ્સ કરવા પડે. ઓકે, તો આ થયા રાઇટિંગ, રીડિંગ, લિસનિંગ અને સ્પીકિંગ. આનું મેં તમને એક ઓવરઓલ એક આઈડિયા આપી દીધો કે આ પ્રકારથી જો આપણે કોઈ પણ ભાષા શીખીએ તબક્કા વાઇઝ, ફેઝ વાઇઝ, તો આપણને ધીરે ધીરે એક કમ્પ્લીટ નેચરલ કમાન્ડ આવી જાય. ઓકે, તો હવે હું તમને આગળના જે વિડીયોઝ છે એમાં કેવી રીતના ભણાવવાની છું એના વિશે વાત કરી દઉં. આપણે અત્યાર સુધી જે આપણું જે ટેન્સ છે, બરાબર, કાર્ડ,
એ આપણે એકદમ સરસ ક્લિયર કરેલું છે. ઓકે, બરાબર. જે પેલું સીતાવાળું વાક્ય છે ટોટલ 12 કાર્ડ છે, બરાબર. તો હવે હું તમને એક કાર્ડ ઈચ ટેન્સ, બરાબર, એના ગુજરાતીના વાક્યો પ્લસ ઇંગ્લિશનું અનુવાદ, ઇંગ્લિશના વાક્યો, બરાબર, એની હું તમને પ્રેક્ટિસ કરાવીશ. કેટલા? ટોટલ 12 કાર્ડ છે ને, તો ઈચ ટેન્સના ઓછામાં ઓછા એક ટેન્સમાં 50 થી 100 જેટલા વાક્યો, બરાબર. અને ત્યારબાદ આપણે WH એટલે કે હુ, હાઉ મેની, હાઉ, બરાબર, વેર, વોટ, એ બધાની એક આપણે 100 જેટલા વાક્યોની પ્રેક્ટિસ કરશું, બરાબર. ત્યારબાદ આપણે મોડલ ઓક્ઝિલરી કરશું. મોડલ ઓક્ઝિલરી એટલે કે કેન, કુડ વગેરે, બરાબર, શુડ, મે, એની પ્રેક્ટિસ કરશું. અને ત્યારબાદ આપણે એક્ટિવ અને પેસિવ વોઇસના વાક્યોની પ્રેક્ટિસ કરશું. ઓકે, તો હવે પછીના એક વિડીયોની સિરીઝમાં એક વિડીયોમાં એક ટેન્સની આપણે પ્રેક્ટિસ કરવાની છે. તો આ પ્રેક્ટિસ આપણે આજથી જ શરૂ કરીએ. તો આજેનો પહેલો ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પહેલાં મને આ આખું ઇરેઝ કરી લેવા દો. ચલો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું તમને સ્ટ્રક્ચર ખબર હશે. ઓકે, હું ગુજરાતીમાં વાક્ય બોલીશ અને ઇંગ્લિશમાં વાક્ય બોલીશ. ચલો, સૌથી પહેલાં વાક્ય છે આઈ રીડ ન્યૂઝપેપર ડેઇલી. ઓકે, હું છાપું દરરોજ વાંચું છું, ઓર હું દરરોજ છાપું વાંચું છું. બીજો સેન્ટેન્સ છે વી ગો ટુ કોલેજ રેગ્યુલરલી. અમે નિયમિત રીતે કોલેજ જઈએ છીએ. તેઓ અહીં દરરોજ આવે છે. દે કમ હિયર ડેઇલી. તમે મારો સમય બગાડો છો. યુ વેસ્ટ માય ટાઈમ ડેઇલી. મને ચેસ આવડે છે. આઈ નો ચેસ. ઓકે, તો હવે હજી એક અહીંયા એક વાત તમને તમારું ધ્યાન અહીંયા હજી એક વાત ઉપર દોરવું કે તમે જોયું હશે કે ન્યૂઝપેપર ડેઇલી, કોલેજ, આ બધા જે વાક્યો છે ને, આ બધા નોટ વાક્ય, આ બધા જે બધા શબ્દો છે, બરાબર, ગોઠવણી શબ્દોની પાછળ, એ તો હજી પણ આપણને આપણા ધ્યાનમાં આવી જાય કે હા ભાઈ અહીંયા પ્લેસનું નામ છે કે કોઈ મૂવીનું નામ છે કે કોલેજ કે વોટ એવર. ઓકે, આપણા માઇન્ડને આપણે ક્યાં ફોકસ કરાવવાની જરૂર છે, શેની પ્રેક્ટિસ વધારે જરૂર છે, અને વધારે ને વધારે મિત્રો અહીંયા જ આપણું જે માઇન્ડ છે અહીંયા જ કન્ફ્યુઝ થતું હોય છે. આઈ રીડ બોલવું કે આઈ રેડ બોલવું, વી ગો બોલવું કે ગોઝ બોલવું કે વેન્ટ બોલવું કે ગોન બોલવું, બરાબર. તો મારી એવી જ તમને એક ટ્રીક રહેશે કે તમે આ જે પાછળના જે બધા જે શબ્દો છે ને વાક્યમાં એને ફોકસ ના કરો, પણ આ જે આઈ એટલે કે કર્તા, બરાબર, પ્લસ ક્રિયાપદ અને ક્રિયાપદનું કયું રૂપ, એના ઉપર તમે વધારે ફોકસ કરજો. આઈ રીડ, હું વાંચું છું. વી ગો, અમે જઈએ છીએ, બરાબર. ધે કમ, તેઓ આવે છે. યુ વેસ્ટ ટાઈમ, તમે સમય બગાડો છો. મારો સમય બગાડો છો કે ફલાણા બીજા કોઈ પણ વ્યક્તિનો બગાડો છો, એ તમે જ્યારે જે નેચરલ બોલશો ને એના ઉપર કમાન્ડ લાવવો ઇઝી છે, પણ આપણે ફોકસ ક્યાં કરવાનું છે? કર્તા અને ક્રિયાપદનું કયું રૂપ વપરાય તે, બરાબર. આઈ રીડ, વી ગો, દે કમ, યુ વેસ્ટ, આઈ નો, આઈ ડુ જોબ ઓર આઈ સર્વ. આઈ હોપ તમને મારો આ પોઈન્ટ જે છે એ ક્લિયર થઈ ગયો હશે. ઓકે, ચલો આગળ વધીએ. વી લાઇક ટુ ટોક ઇન ઇંગ્લિશ. ઓકે, અમને અંગ્રેજીમાં વાત કરવી ગમે છે. હવે અહીંયા એક સિમ્પલ એક રૂલ છે કે લાઇક ટુ ટોક એટલે કે જ્યારે વાક્યમાં 2 ક્રિયાપદ હોય. કેટલા? સોરી, એક જ મિનિટ હો, વેટ અ મિનિટ. જ્યારે વાક્યમાં 2 ક્રિયાપદ હોય, ઓકે, ત્યારે જે પહેલું ક્રિયાપદ છે એ વાક્યના જે કર્તા અને કાળ પ્રમાણે ગોઠવાય, અને બીજું જે છે એ ઓલવેઝ ટુ વાળું આવે. ઓકે, વી લાઇક ટુ ટોક ઇન ઇંગ્લિશ. અમને ઇંગ્લિશમાં વાત કરવી ગમે છે. ઓકે, આ એક તમારો ગ્રામર પોઈન્ટ હતો, એને નોટ ડાઉન કરી લેજો, અને અહીંયા ઈ કેપિટલ આવશે. ઓકે, વી લાઇક ટુ ટોક ઇન ઇંગ્લિશ. અમને અંગ્રેજીમાં વાત કરવી ગમે છે. નાઉ દે લાઇક ટુ લીવ ઇન અમરેલી. તેઓને અમરેલીમાં રહેવું ગમે છે. આઈ વોન્ટ સમ મની. મારે થોડા પૈસા જોઈએ છે. આઈ વોન્ટ
તમને બધી ફેસિલિટીઝ જોઈએ છે, સગવડો જોઈએ છે. યુ વોન્ટ ઓલ ફેસિલિટીઝ. મને તમારી કંપની જોઈએ છે. આઈ વોન્ટ યોર કંપની. આઈ વોન્ટ. ઓકે, આપણે અહીંયા મેન આટલું ફોકસ વધારે કરવાનું છે. મારે ત્યાં જવું છે. આઈ વોન્ટ ટુ ગો ધેર. અમારે ક્રિકેટ રમવું છે. અહીંયા પણ જો બે ક્રિયાપદ છે, આ મૂળ ક્રિયાપદ અને આ બીજું, એટલે બીજું આવશે ટુ વાળું. વી વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. બરાબર. તેઓને અહીં રોકાવું છે. દે વોન્ટ ટુ સ્ટે હિયર. હી વર્ક્સ ઇન અવર ઓફિસ. તે અમારી ઓફિસમાં કામ કરે છે. ઐશ્વર્યા મારા ઘરે કપડાં ધોવે છે. ઐશ્વર્યા વોશિસ. નાવ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, બરાબર, જ્યારે કર્તા એક વચનમાં હોય ત્યારે ક્રિયાપદની પાછળ, વર્બની પાછળ એસ અથવા ઈએસ લાગે. અને ઈએસ ક્યારે લાગે? જો એ ક્રિયાપદના સ્પેલિંગની પાછળ એસ, ડબલ એસ, ઓ, એક્સ, CH અને SH આવતું હોય તો અહીંયા વોસ જે છે, બરાબર, વોસમાં SH છે એટલે આપણે ES લગાડશું. ઐશ્વર્યા વોશિસ માય ક્લોથ્સ. ઓકે, આગળ વધીએ. લાદેન મને બહુ સારી રીતે ઓળખે છે. લાદેન નોઝ મી વેરી વેલ. જેકી ચાન ફક્ત એક્શન મૂવીઝ બનાવે છે. જેકી ચેન મેક્સ ઓનલી એક્શન મૂવીઝ. હવે અહીંયાથી આપણે નેગેટિવ સેન્ટેન્સ સ્ટાર્ટ કરીએ. બરાબર. તો નેગેટિવ સેન્ટેન્સમાં ડોન્ટ અને ડઝ નોટનો ઉપયોગ થાય છે એકોર્ડિંગ ટુ ધ સબ્જેક્ટ. ઓકે, અહીંયા આઈ છે એટલે ડોન્ટ. હું દરરોજ ન્યૂઝપેપર નથી વાંચતો ઓર નથી વાંચતી. આઈ ડોન્ટ ન્યૂઝપેપર ડેઇલી. મને કોફી નથી ભાવતી. આઈ ડોન્ટ લાઇક કોફી. અમે લોકો અમરેલીમાં નથી રહેતા. વી ડોન્ટ લિવ ઇન અમરેલી. ખાસ ધ્યાન રાખજો, આપણે વધારે ફોકસ આપણા માઇન્ડને જે ટ્રેન કરવાનું છે એ આ પાર્ટમાં કરવાનું છે, સબ્જેક્ટ પ્લસ વર્બના પાર્ટમાં. બરાબર. ચલો, અમે ભૂતમાં નથી માનતા. વી ડોન્ટ બિલીવ ઇન ઘોસ્ટ. હું તમને નથી ઓળખતો. આઈ ડોન્ટ નો યુ. તે મારા ક્લાસમાં નથી ભણતી. સી ડઝન્ટ સ્ટડી ઇન માય ક્લાસ. અને આ ડઝ તો દિમાગમાંથી નેચરલી કાઢવું એટલે એના માટે તમારે થોડું ખૂબ જ સારી પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, તો સી ડઝન્ટ સ્ટડી ઇન માય ક્લાસ. હવે અહીંયા સીના બદલે અગર બહુવચનમાં ધે હોય તો ધે ડોન્ટ સ્ટડી ઇન માય ક્લાસ. ઓકે, એવું થઈ જાય. બરાબર. તે મને મદદ નથી કરતો. હી ડઝન્ટ હેલ્પ મી. અમારો કૂતરો કોઈને નથી કરડતો. અવર ડોગ ડઝન્ટ બાઇટ એનીવન. કોઈ મને અમરેલીમાં નથી ઓળખતું. નો વન નોઝ મી ઇન અમરેલી. કોઈ મારા ઉપર ભરોસો નથી કરતું. નો વન ટ્રસ્ટ તેના ઉપર ભરોસો નથી કરતું. નો વન ટ્રસ્ટ ઓન હિમ. મને કામ વગર બેસવું નથી ગમતું. આઈ ડોન્ટ લાઇક ટુ સિટ વિધાઉટ એની વર્ક. ઓકે, ઓર આઈ ડોન્ટ લાઇક ટુ સિટ આઈડિયલ પણ કહેવાય ને. મને કામ વગર બેસવું નથી ગમતું. આઈ ડોન્ટ લાઇક ટુ વેર સચ ક્લોથ્સ. મને આવા કપડાં પહેરવા નથી ગમતા. તેણીને મારી કંપની ગમતી નથી. સી ડઝન્ટ લાઇક માય કંપની. તેણીને ટાઈમ બગાડવો ગમતો નથી. સી ડઝન્ટ લાઇક ટુ વેસ્ટ ટાઈમ. તેણી આ કોલેજમાં ભણતી નથી. આ કોલેજમાં ભણવું ગમતું નથી. સી ડઝન્ટ લાઇક ટુ સ્ટડી ઇન કોલેજ. મારા પપ્પાને આવી બુક્સ વાંચવી ગમતી નથી. માય ફાધર ડઝન્ટ લાઇક. જો હવે ટુ રીડ ધીસ કાઇન્ડ ઓફ બુક્સ છે. અહીંયા ધીસ કેવી રીતના આવશે? અચ્છા, ચાલશે. ઓકે, ધીસ કાઇન્ડ ઓફ બુક્સ. માય ફાધર ડઝન્ટ લાઇક ટુ રીડ ધીસ કાઇન્ડ ઓફ બુક્સ. મારા પપ્પાને આ પ્રકારની ચોપડીઓ વાંચવી ગમતી નથી. ઓકે, મને ચાપલૂસી કરવી ગમતી નથી. મને કોઈની ચાપલૂસી કરવી ગમતી નથી. આઈ ડોન્ટ લાઇક ટુ ફ્લેટર એનીવન. ઓકે, મને તમારી સાથે વાત કરવી નથી. લાઈક નથી, અહીંયા કરવી નથી. સિમ્પલ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક વિથ યુ ઓર ટોક ટુ યુ, બંને ચાલશે. ઓકે, ચલો, વેઇટ અ મિનિટ. તેણી મને મળવા માંગતી નથી. સી ડઝન્ટ વોન્ટ ટુ મીટ મી. મારા ભાઈને અમારી સાથે રમવું ગમતું નથી ઓર રમવું નથી. ઓકે, માય બ્રધર ડઝન્ટ વોન્ટ ટુ પ્લે વિથ અસ. અસ એટલે અમારી સાથે. ઓકે, અમારી સાથે એટલે કે વિથ અસ.
અમે દરરોજ ડિસ્કવરી ચેનલ જોઈએ છીએ. આઈ વોચ, અમે નહીં, હું દરરોજ ડિસ્કવરી ચેનલ જોઉં છું. આઈ વોચ ડિસ્કવરી ચેનલ ડેઇલી. અમે હંમેશા ઇંગ્લિશમાં વાત કરીએ છીએ. વી ઓલવેઝ ટોક ઇન ઇંગ્લિશ. તેણી હંમેશા ધીમેથી બોલે છે. સી ઓલવેઝ સ્પીક્સ સ્લોલી. વી પ્લે વોલીબોલ સમટાઈમ્સ. અમે ક્યારેક વોલીબોલ રમીએ છીએ. ઓકે, હું ક્યારેક ચા લઉં છું ઓર ચા પીવું છું. આઈ ટેક ઓર ડ્રિંક ટી સમટાઈમ્સ. આપણે ડ્રિંક નહીં, આપણે ટેક જ. જનરલી યુકેમાં ડ્રિંક એટલે દારૂ પીવો થાય, એટલે આપણે અવોઇડ કરશું ડ્રિંક બોલવું, આપણે ટેકનો યુઝ કરશું. ઓકે, તમે ક્યારેક મોડા આવો છો. યુ કમ લેટ સમટાઈમ્સ. ઓકે, અમે અવારનવાર રસ્તા ઉપર મળીએ છીએ. વી ઓફન મીટ ઓન ધ વે. તમે અવારનવાર મારું અપમાન કરો છો. તમે નહીં, તેઓ. બરાબર, તો દે ઓફન ઇન્સલ્ટ મી. તેઓ મને અવારનવાર હેરાન કરે છે. દે ઓફન હેરાસ અસ. અમને. ધ્યાન રાખજો, હું ક્યારેય સિગરેટ નથી પીતો. આઈ નેવર સ્મોક નહીં, આઈ નેવર સ્મોક સિગરેટ નહીં, આઈ નેવર સ્મોક. દેટ્સ ઇટ. ઓકે, હવે અહીંયા હી હોય તો સી નેવર સ્મોક્સ થઈ જાય. પાછળ એસ લાગી જાય, એટલે ધ્યાન રાખજો. તમે મને ક્યારેય નથી પૂછતા. યુ નેવર આસ્ક મી. યુ નેવર આસ્ક મી. ઓકે, ચલો હવે પ્રશ્નાર્થ વાક્ય ઉપર જઈએ. ડુ અને ડઝ આગળ મૂકવાનું છે, અને પછી સબ્જેક્ટ, અને પછી વર્બનું પહેલું રૂપ. લેટ મી ઇરેઝ ઓલ ધીસ ફર્સ્ટ. તમે ક્યારે મંદિર જાઓ છો? ડુ યુ એવર ગો ટુ ટેમ્પલ? તમે ક્યારે જીન્સ પહેરો છો? ડુ યુ એવર વેર જીન્સ? તેણી ક્યારે તમને તમારા નામથી બોલાવે છે? ડઝ શી કોલ યુ બાય નેમ? હવે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ બંને, એટલે કે નકારાત્મક પ્રશ્નાર્થનો શરૂઆત ડોન્ટ અથવા ડઝન્ટથી થાય. ઓકે, તો શું તમારો, હવે આ વાક્યની તો બહુ પ્રેક્ટિસ કરજો. શું તમારો ભાઈ દુકાને નથી બેસતો? ડઝન્ટ યોર બ્રધર સીટ એટ શોપ? બરાબર, બહુ એક કોમન વાક્ય આપણે બહુ બોલીએ. આટલી પણ નથી ખબર તને? આટલી નથી ખબર એ જે આપણને વારંવાર આવું કદાચ આજુબાજુથી સાંભળવા મળતું હોય ને, આટલી એ નથી ખબર, કે આટલું નથી આવડતું, કે આટલી બી તો એનું ખાસ તમે ડોન્ટ યુ નો. ડોન્ટ યુ નો બહુ કોમન છે. આપણે ઘણીવાર આ વાક્ય ઘરમાં બોલતા હોઈએ છીએ. ડોન્ટ યુ નો, તને નથી ખબર આ વસ્તુ ક્યાં પડી છે? ડોન્ટ યુ નો વેર ધીસ થિંગ ઇઝ, રાઈટ? એટલે ડોન્ટ યુ નોની પ્રેક્ટિસ કરજો. બરાબર, આગળ વધીએ. તેઓ ક્યારે તને મારે છે? ડુ દે એવર બીટ યુ? તમે ક્યારે ન્યૂઝપેપર વાંચો છો? ડુ યુ રીડ ન્યૂઝપેપર? ક્યારેય નથી. તમે ન્યૂઝપેપર વાંચો છો? ડુ યુ રીડ ન્યૂઝપેપર? ઓકે, શું તે કોઈને કરડે છે? ડઝ ઇટ બાઇટ એનીવન? શું તમે આ સ્કૂલમાં ભણાવો છો? ડુ યુ ટીચ ઇન ધી સ્કૂલ? શું તમે ભગવાનમાં માનો છો? ડુ યુ બિલીવ ઇન ગોડ? શું મેડોના તમારા ઘરે ઝાડુ પોછા કરે છે? સ્વીપ. ઓકે, ડઝ મેડોના સ્વીપ? મેડોનાનું એમ કેપિટલ નામ છે. યોર રૂમ? વી કેપિટલ. ડઝ વીરપ્પન નો યુ? શું વીરપ્પન તમને ઓળખે છે? શું તમારા પપ્પા સિગરેટ પીવે છે? ડઝ યોર ફાધર સ્મોક? સિગરેટ, બીડી બધું આવી જાય એમાં. ઓકે, ચલો. શું તેણી તમને માન આપે છે? ડઝ શી રિસ્પેક્ટ યુ? શું તેણી તમારા એરિયામાં રહે છે? ડઝ શી લીવ ઇન યોર એરિયા? શું તે દરરોજ નહાય છે? ડઝ હી ટેક બાથ ડેઇલી? શું તમને ચેસ આવડે છે? ડુ યુ નો ચેસ? ડઝ શી ઓલવેઝ સ્પીક સ્લોલી? શું તેણી હંમેશા ધીમેથી બોલે છે? તો આ પ્રકારના વાક્યો તમે કરી શકો છો પ્રેક્ટિસ. ઓકે, ચલો
ખાસ નેગેટિવ અને નેગેટિવ ઇન્ટ્રોગેટિવના સેન્ટેન્સ ઉપર હું ફોકસ કરીશ. આઈ કેપિટલ. ડોન્ટ આઈ બિહેવ વિથ યુ હમ્બલી. શું હું તારી સાથે હમ્બલી, યુ નો હમ્બલીનું ગુજરાતી એકદમ દિમાગમાં નથી આવતું. શું હું તારી સાથે વિનમ્રતાથી નથી પેશ આવતો? યોર બિહેવ એટલે ટુ બિહેવ, એનું પણ ગુજરાતી ધ્યાનમાં નથી આવતું મને. સો ડોન્ટ આઈ બિહેવ વિથ યુ હમ્બલી. ઓકે, પ્લીઝ તમે જોઈ લેજો આ બે વર્ડ ગુજરાતી. ડોન્ટ આઈ બિહેવ વિથ યુ હમ્બલી. બરાબર. તો આ ટાઈપના વાક્યો છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને પ્રેક્ટિસ પણ કરી શકો છો. ખાસ કરીને તમે આ વાક્યની પ્રેક્ટિસ કરજો જે નેગેટિવ ઇન્ટ્રોગેટિવ છે. ઓકે, તો હું આપનો આજનો સેશન અહીંયા એન્ડ કરું છું. ઓકે, કોઈ પણ કાંઈ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. નેક્સ્ટ આપણો ટેન્સ હશે સિમ્પલ પાસ્ટ ટેન્સ. હોપ યુ વિલ પ્રેક્ટિસ ઓલ ધીસ સેન્ટેન્સીસ. ત્યાં સુધી બાય, ટેક કેર, સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.